લવજીભાઈ પાયામાં ખાતરો કયા કયા ઉપયોગ કરેલા? કોઈ વસ્તુ નહીં, પાયામાં ખાતર નાખ્યા. આમાં 2-3 વર્ષ તો હું નાખતો નથી. મગફળીમાં નથી વાપર્યા ને આમાં કપાસમાં નહીં, પાયાનું તો ખાતર વગર ખાતરે કોઈ પણ જાતના ખાતર વગર અત્યારે હાલમાં કપાસની પરિસ્થિતિ આપણે જોઈ શકો છો. હવે લવજીભાઈ આપણે આમાં બીજી શું માવજતો કરી અને કેટલા દિવસે અંદાજે? કોઈ વસ્તુ નહીં, આમાં જી માસ્ટર 2 વાર સાટ્યું છે અને આ બીજાના કપાસ હું જોઉં છું ઘણી દવાઓ સાથે છે તો પણ આવો કપાસ નથી અત્યારે આજુબાજુમાં બધી. લવજીભાઈ આપણે કપાસમાં 2 વખત છંટકાવ કર્યા, તમને પરિણામ અંદાજે કેવું લાગ્યું છે? સારામાં સારું પરિણામ છે, બીજું તો કઈ એમાં સાટ્યું જ નથી. ખેડૂત મિત્રો, આપણે જો લવજીભાઈની વાડીએ અત્યારે મગફળીનું ફીલ્ડ સામે જોયું, હવે બાજુમાં જ તે કપાસનું ફીલ્ડ છે. તો લવજીભાઈ આપણે આ કપાસનું વાવેતર અંદાજે કેટલા દિવસ થયા છે? આપણે 22 જૂને કર્યું હતું. 22 જૂન આજુબાજુ. આજે 26 જુલાઈ છે, એટલે 1 મહિનો 3-4 દિવસ થયા. 1 મહિનો એટલે મગફળીની આરોવાર જ થયું છે વાવેતર. હવે અત્યારે હાલમાં કપાસમાં આપણે લવજીભાઈ પાયામાં ખાતરો કયા ઉપયોગ કરેલા? કોઈ વસ્તુ નહીં, પાયામાં ખાતર નાખ્યા. આમાં 2-3 વર્ષ તો હું નાખતો નથી. મગફળીમાં નથી વાપર્યા ને આમાં કપાસમાં નહીં, પાયાનું તો ખાતર વગર ખાતરે કોઈ પણ જાતના ખાતર વગર અત્યારે હાલમાં કપાસની પરિસ્થિતિ આપણે જોઈ શકો છો. જે છોડની તંદુરસ્તી અને છોડની ગ્રીનરી અને વધ વિકાસ વગર ખાતરે જે અત્યારે કપાસ ઊભો છે, એટલે જે વાવણીના કપાસ છે એમાં અત્યારે ફૂટની હાઈટ જોવા મળે છે કપાસમાં. હવે લવજીભાઈ આપણે આમાં બીજી શું માવજતો કરી અને કેટલા દિવસે અંદાજે? કોઈ વસ્તુ નહીં, આમાં જી માસ્ટર 2 વાર સાટ્યું છે મેં. ફક્ત 2 વખત જે માસ્ટરનો ઉપયોગ કર્યો છે ઉપરથી સ્પ્રે. ઉગીને કઈક 10-12 દિવસ ત્યાં જ કર્યું હતું અને પછી 20-22 દિવસ નું તૈયાર કર્યું હતું. હા, બરાબર છે. એટલે 2 સ્પ્રે કરવાથી અત્યારે જેની જરૂરિયાત છે પોષણ, વધ વિકાસ અને ગ્રોથમાં, જે પાણી લાગીને પીળા પડવાના પ્રશ્નો પણ છે નહીં તો ઘણા કપાસમાં અત્યારે હાલમાં આપણે જોઈએ છીએ કે લોકોને પીળા પડી અને ઊભા રહી ગયા છે કપાસ, એટલે વિકાસ વૃદ્ધિ એની ઓછી થઈ. હવે અત્યારે આમાં કપાસમાં કોઈ બીજો રોગ પણ નથી અને તંદુરસ્તી પણ સારી છે, ગ્રીનરી પણ સારી છે. તો લવજીભાઈ આપણે કપાસમાં 2 વખત છંટકાવ કર્યા, તમને પરિણામ અંદાજે કેવું લાગ્યું? કે સારામાં સારું પરિણામ છે, બીજું તો કઈ એમાં સાટ્યું જ નથી. અને બીજાના કપાસ હું જોઉં છું ઘણી દવાઓ સાથે છે તો પણ આવો કપાસ નથી અત્યારે આજુબાજુમાં બધે. એટલે આપણે જે જી માસ્ટરના પરિણામો જેમ પાકો આગળ વધતા જાય છે એમ આપણે રિઝલ્ટોમાં સફળતા ખૂબ સારી મળતી જાય છે. તો ખેડૂત મિત્રો, આ વસ્તુ બીજા ખેડૂતો પણ એક થોડામાં ઉપયોગ કરી અને અનુભવ કરી જોઈએ તો રિઝલ્ટ તમને સારું મળે તો આ ખેડૂતોને કામની વસ્તુ છે. પછી બીજું કે તમે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને ખેડૂતો સુધી આ બધે વિડીયો જોવે એ માટે લાઈક કરજો ચેનલને.